પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે રાજકોટના પૂર્વ રાજવી માધાતાસિંહની પ્રેસ કોન્ફરન્સ ક્ષત્રિય આંદોલનને લઈને તેમણે સ્ટેન્ડ વિશ્વની સૌથી વિશાળ લોકશાહીના આપણે વારસદારો છીએ. ભારતના બંધારણે આપણને વાણી સ્વાતંત્ર્યનો વિશેષ અધિકાર આપ્યો છે, પણ એનો મતલબ એવો નથી કે આપણને મન પડે ત્યારે અને મન ફાવે તેવો શબ્દ પ્રયોગ કરી શકીએ. આપણી ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મ ના સંરક્ષણની આજે જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા આપણી વાણી, વર્તન, વ્યવહારની સજાગતા પણ છે. આજે આપણે સૌએ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓને એક ઉભય પક્ષે ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કારોને ધ્યાનમાં રાખીને શબ્દ પ્રયોગ કરવો જોઈએ. એ ગહનતાથી આપણે ચિંતન કરવું પડશે અને એ દિશામાં આપણે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ સમાજ હોય, એની કોઈ પણ પ્રકારની નિંદા ન થાય એ આજની ઘટનામાંથી આપણા બધા માટે એક મોટામાં મોટી શીખ છે. વ્યક્તિગત સ્વાર્થની પરિપૂર્તિ માટે અન્ય કોઈ પણ વ્યક્તિ, જૂથ, સમૂહ કે સમાજ માટે કોઈ એવી ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ માનવતાનું હનન છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને માન, સ્વમાન, સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું. તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે. મારી વાણી, બુદ્ધિ, ચિત્ત અને હૃદય પર આ આઘાતનો ચોટ એટલો ઊંડો અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો. લોક સાહિત્યના મર્મગ્ન અને ભારત સરકારના એક કેબિનેટ મંત્રીના મુખેથી થયેલા ઉચ્ચારણો એક રાજ પરિવારના સદસ્ય તરીકે આઘાતજનક હોય જ, એ સહજ અને સ્વાભાવિક છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ એ આશંકાજનક રહ્યું. મેં તત્કાલ પોતાની ટેલિફોનિક ચર્ચામાં મારી નારાજગી વ્યક્ત કરી અને આ ગંભીર ભૂલને વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો. અમારી નારાજગી અને એમને કરેલી ભૂલને સુધારી લેવા માટે અમારા સમાજના મોભીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી કેસરીસિંહજી સહિત અમારા બધાના આગ્રહનો પૂર્ણ રીતે આદર કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમા યાચનાનો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો. શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને કરબદ્ધ ક્ષમા યાચના પણ કરી. ક્ષત્રિય સમાજના સંત પરમ પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમા યાચના સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે પણ આ સઘળું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન, ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ્ધ વિનંતી પણ કરી. આ ઉચ્ચારણોથી આહત થયેલો ક્ષત્રિય સમાજ મારા વડીલો, આપણા યુવાનો,
અમારા બહેનો, દીકરીઓ અને માતાઓ ને આજે જાહેરમાં આવીને મીટિંગ સ્વરૂપે, રેલી સ્વરૂપે, ધરણા અને આવેદન પત્રોના માધ્યમથી પોતાની લાગણી, માગણી અને રોષ વ્યક્ત કરે છે, એનો મને ભારોભાર દુઃખ છે, વેદના છે, એનો રંજ પણ છે. અમારા સમાજના દીકરીઓ અને બહેનો જ્યારે શાક માર્કેટમાં પણ શાકભાજી લેવા પુરુષ વર્ગ જતો હોય છે, તેમાં અત્યારે બહેનો અને માતાઓને જાહેરમાં આવવું પડે, એની વેદના અને એનું દુઃખ હું અત્યારે અનુભવી શકું છું. પરંતુ એક ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. હું પ્રત્યેક સમાજના દીકરીઓ, બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું કે શક્તિ ઉપાસના વંદના, શૌર્ય, રક્ષા, સાકા, કેસરિયા અને જોહર એ આપણા ક્ષત્રિય પરંપરાના એક બહુ મહત્વના, અદ્ભુત અને અદ્વિતીય આયુધો છે. પરંતુ વર્તમાન સમસ્યાના નિરાકરણ માટે આપે જાહેર કરેલું જોહર વિષયક વિચાર આપના દિલો દિમાગમાંથી દૂર કરીને